હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આજથી એક નવી શરૂઆત થાય છે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે થોડાક દિવસ પહેલાં જ કીધું કે આપણે એક નવું હેર ઓઇલ લોન્ચ કરવાના છે અમારી જ બ્રાન્ડથી. તો એની આજથી નવી શરૂઆત થઈ ગઈ છે. હવે ખુશી આજથી એ હેર ઓઇલ બનાવવાનું ને એવું બધું ચાલુ કરી દઈશે. ટૂંક સમયમાં અમે બધું જાહેર કરી દઈશું. બધું આજે કમ્પ્લીટ થઈ ગયું છે. હું બેંકમાં ગયો તો બેંકનું કામ મારું 3 દિવસમાં પતી જશે. મારો ન્યૂ નંબર જે અમે તમારી એ શેર કરશું, કઈ રીતે ઓર્ડર કરવો એ નંબર પર, એ નંબરે તમારી એ શેર કરી દઈશું. આગળ વ્લોગમાં કહીશું. આ વ્લોગમાં તો હજી નહીં કહી. મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા, આજથી નવી શરૂઆત થઈ છે અને હું ને ખુશી રેડી થાય છે ને અત્યારે હવે પછી અમે બે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. કેમ કે હનુમાન દાદાના દર્શન એમના નામ લઈને આગળ હવે કંઈક શરૂઆત કરી. જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે ધંધો કરો, માતા પિતાના તમને ખૂબ ખૂબ આશીર્વાદ. આગળ વધો. તમે એટલા આગળ વધો ને એટલે અમે જોઈને એવા ખુશ થાય ને. તમારા આશીર્વાદ તો હોવાના જ છે, અમને ખ્યાલ જ છે કે હોય આશીર્વાદ ભેગા હોય ને કોઈની કાઈ ન થાય. હા, સૌથી પહેલા ગમે ઈ કામ કરે ને માતા પિતાના આશીર્વાદ લઈને જાય ને એનું કામ સફળ થાય. તમે ખુશ તો અમે ખુશ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. બધાય ઓલ વેલ એન્ડ ગુડ. હાલો નવી શરૂઆત કરશું ને હવે. યસ, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ આજે જો હવે તેલ બનાવવાનું છે. હા, પહેલા જ મેં ચાલો હનુમાન દાદા દર્શન કરતા આવી, પછી શરૂઆત કરવી છે. રેડી થઈ ગયા હી તો હવે જાય મેં કીધું અમે બે નીકળી ને તમે ઘણી બધી એટલી બધી કોમેન્ટો આવી ગઈ ને જલ્દી લોન્ચ કરજો આશીષ જીજુ ખુશીથી ફટાફટ જેમ બને ને એમ જલ્દી. તમે એ જ ઉતાવળમાં કે જલ્દી અમારે ઓલું કરવું છે ને આપણે હું નામ રાખ્યું નહીં આગળ બ્લોગમાં કહીશું. હું બ્રાન્ડ નેમ હે ને બધું કઈ રીતનું હે બધું ટોટલી આગળ ધીમે ધીમે કહી દે. આજે મારા થોડાક ડોક્યુમેન્ટેશન વર્ક બાકી હતા, એ બધા કમ્પ્લીટ કરાવવાની એવું બધું દઈ આવ્યો. બધું થઈ ગયું છે. રજિસ્ટ્રેશન ને એ બધું તો થઈ ગયું છે, પણ બીજી બધી જરૂર પડે ને, બેંક એકાઉન્ટ ની બધી જરૂર હોય ને. બરાબર ને ખુશી? માલ મટીરિયલની જરૂર પડે. હા, એ બધી આઈ થિંક આ વીકની અંદર કહી દઈશું બધું. આ વીકની હા, મોસ્ટ પ્રોબેબલી 99% કહી દઈશું. બોટલ બધું મગાવી લીધું છે, કાલે બધું આવી જશે. હા, આવી જાય એટલે શરૂઆત કરી દેવાની છે આપણે. હનુમાન દાદાના પગે લાગી આવી. થેન્ક યુ સો મચ કે તમે લોકોએ અત્યારથી અગાઉથી જ અમને આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપો છો, એના માટે થેન્ક યુ. અને ઘણા બધાએ ક્વેશ્ચન કર્યા છે કે તમે આઉટ ઓફ કન્ટ્રી ડિલિવરી કરશો કે નહીં કરો. હા, તો એનો જવાબ હું આપું. અમે મોસ્ટ પ્રોબેબલી ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરીનું તો અત્યારે અમે વિચારી જ છીએ. હું બધું કુરિયરનું ને એ બધું ડિટેલ્સ ને એ બધું મેં થોડું ઘણું જાણ્યું. હજી બધી બાકીની ડિટેલ્સ હું એમની પાસે કુરિયરવાળા હોય એમની પાસે જાણી લઈશ. બાકી મોસ્ટ પ્રોબ્લેમ ટ્રાય કરશું. આઉટ ઓફ કન્ટ્રી વિશે શું છે, એમનો શું ઓલો ડિલિવરી ચાર્જીસ રિલેટેડ છે, એ બધું મારે જાણવું પડશે. કઈ જગ્યાએ એ લોકો પાર્સલ પહોંચાડે મારે એ જાણવું પડશે. એ શ્યોરલી મારું કમ્પ્લીટ થઈ જશે ને તો આપણે આઉટ ઓફ ઇન્ડિયા મોકલશું. કાંઈ વાંધો નથી. આઉટ ઓફ ઇન્ડિયા વાળાએ ઘણા બધાએ કોમેન્ટ કરી કે અમે તો ઠેઠ અહીંયા છીએ તો અમારે કઈ રીતે તમે મોકલશો કે નહીં મોકલો એ અમને કયો કે તમે ટ્રાય કરશું 100%. ટ્રાય કરશું કે અમે આઉટ ઓફ કન્ટ્રી કંઈક પાર્સલ આવ્યું હશે. જોઈ લે. હાલો જો હજી વાત કરતા હતા નવી શરૂઆત કરીને અમને એમ હતું કે કાલે હજી પાર્સલ આવશે, તો અત્યારે જ પાર્સલ આવી ગયા. જો પાર્સલ આવી ગયું છે બોટલ્સનું. તો હવે હેર ઓઇલની બોટલ આની રાહ જોતા હતા. કાંઈ વાંધો નહીં. એડ્રેસ હવે તો જાહેર થઈ ગઈ છે. એડ્રેસ થોડાક આપણું બિઝનેસ ઓલું થઈ ગયું એટલે પછી કાંઈ વાંધો નહીં. પણ આવી ગયું છે પાર્સલ. અમે આની રાહ જોતા હતા. હા, અમને એમ હતું કાલ આવશે વિચારતા હતા. હું સવારે ફોન કર્યો ખુશી, હજી એમને કાલે કીધું કે કાલ પહોંચ. ફોન કર્યો તો મમ્મી કે કાલે આવશે. મેં કઈ વાંધો નહીં. હજી તો જો આ બધી બોટલો થોડીક જ છે. હજી પાછું એક પેકેજ આવવાનું છે. હજી આવે છે બધે ધીમે ધીમે આવશે. પહેલા અમે લોકો બધું ટ્રાય કરીને એટલે પછી અમારે બોટલ ઓલું કરવું હોય કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે બોટલમાં જોઈ લઈને બધું. કઈ નહીં, ચાલો આપણે પેલા હનુમાન દાદા દર્શન કરતા આવી પછી હવે બધી વાત કરી. હા, આલા આરસી વાવાનું સુઈ જવાનું શું હે? સુઈ જવાનું છે કે આવવાનું છે? કાના તાર જાવું હે. હા, એને ઠેકડા મારવા બસ. પહોંચી ગયા છીએ વીરવાડી હનુમાન દાદાના દર્શન કરવા. અહીંયા આવીને એટલે કંઈક અલગ જ ફીલ થાય, મજા જ આવે. આજે તો ઓફ ડે છે એટલે કોઈ હોય નહીં. બાકી શનિવારે કેટલું પબ્લિક હોય.
થાય. હમ પણ શનિવારે તો બહુ જ હોય. આયા લગી તો આરતીમાં અમે આવીને ઘણી વાર તો આયા 12 વાગે બહાર ઊભા હોય લેટ થઈ જાય ને એટલે હા હાલો દર્શન કરી લઈએ અંદર આ દર્શન કરી. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શું આજે બનાવવાનું છે ખુશી? શાકનો લોટ બાંધો, ઓકે. ચોરી ને બટેકાનું શાક કરી નાખશું. અરે વાહ સરસ. હાલશે ને? હાલે આપણે તો હાલશે બધુંય. આપણે છેલ્લે નો હોય તો શાક તો મુરબોય હાલે. એટલે હોય તો ખરી ને. હા ઓ નો હોય તો એમ વળી ઘણી વાર એવું હોય કે આજે કઈક શાકની ઈચ્છા નથી એમ એવું થાય કે મમ્મી શાક ફ્રીજમાં લઈને રાખી દે. એ તો હોય જ. સરગવો હોય, ચોરી હોય, ભીંડો હોય, ના, જે એમ. જોતું હોય, ગવાર બવાર બધું હોય જ. ઈ તો હોય ઈ કઈ વાંધો નથી. આ રમે બેઠો ઠેણિયા. એ ઠેણિયા શું કરે? હા. એને જોવાનું બધું વધારે હોય ને. કાલે અમને સજેશન માંગ્યું હતું તો બહુ બધી કોમેન્ટો આવી, હદ વગરની કોમેન્ટો આવી. તો ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ કે તમે તમારો એક્સપિરિયન્સ શેર કર્યો અને બધી કોમેન્ટો લખીને બધું કીધું. ઘણાએ એવું કીધું કે એને છે ને રાતે તમારે ખોટું સુઈ જવાનું. અમે બધી વસ્તુ તો ટ્રાય કરી જ છે. મેં તો એક દિવસ પરમની ઈ કે ના હું હુઈ જાય પપ્પા આંખો બીચી તો ગયા કામ કરે બોલાવે. હા. બહુ બધી અને કાલ તો સુઈ ગયો તો વાંધો નતો આવ્યો. કાલે ટાઈમ અને આવરી ધીમે ધીમે ટ્રાય કરી એનું શેડ્યુલિંગ એટલે સુઈ ગયો તો. અને રાતે બધા એવું કીધું કે રાતે એને છે ને રમાડવાનો નહીં એને, એટલે રમાડી નહીં ને એટલે કંટાળી સુઈ જશે. ઘણાએ એમ કીધું કે જાયફળ દૂધમાં ઘસીને તમારે દેવાનું. મોસ્ટ ઓફ કોમેન્ટ એ હતી કે જાયફળ દૂધમાં ઘસીને દઈ શકો. પછી ઘણા અમુક ડ્રોપ્સ ના નામ દીધા. ઘણું બધું થેન્ક યુ સો મચ. જાયફળ બધાય અલગ અલગ સજેશન. જાયફળ વાળું તો મમ્મી કહેતા હતા કે જાયફળ આપી જાય એમ. તમાર ચાંદલો સ્પ્રેડ છે. સ્પ્રેડ થઈ ગયો હોય એમ મારો હાથ બાથ અડી ગયો હોય. જાયફળ તો દેવાય. જાયફળ તો મમ્મી કહેતા હતા જાયફળ દઈ તો જો આપણે કે જાયફળ વાળું નથી ટ્રાય કર્યું, બાકી તો બધું કરી લીધું હતું. રાતે આટો મરાઈ આવજો બહાર ઈ કે એ ટ્રાય કરી. ઈ તો દરરોજનું ફિક્સ હોય અમારે આટો મરા. આટો જાયફળ વાળું ટ્રાય નથી કર્યું તો આપણે શ્યોરલી ટ્રાય કરીશું. પણ મજા આવી કોમેન્ટો વાંચીને. બહુ બધી કોમેન્ટો હતી. સરસ ને થેન્ક યુ ને આપને ખબર પડે ને એમના બધાના એક્સપિરિયન્સ અલગ અલગ હોય. એમ પૂછતા હતા કે દીદી તમે 6 મંથ થી આવે ખવડાવવાનું ચાલુ કર્યું, તમે શું ખવડાવો? તો એ આરસીવ ના વિડીયોમાં આવે જ છે, લિટલ ફલ ચેનલમાં જોઈ લેજો. લિટલ ફન માં છે ને બધું અમે શું ખવડાવીએ. આરસીવ ની બધી એક્ટિવિટીઝ અમે એમાં નાખી. અમે આમાં બહુ ઓછી નાખી આરસીવ. આમાં અમારું જ જોવાનું તમને મળી જ જશે. ને આરસીવ નું તમારે દિનચર્યા બધી જોવી હોય, શું ખાય છે, એના કપડા ક્યાંથી લઈએ છે, આ તો બધી વસ્તુ અમે એની ચેનલમાં નાખીએ છીએ. હા ટોટલી વસ્તુ હવે આરસીવ નું બધું અમે કપડાની શોપિંગ એનું કરી કે એની કઈ પણ વસ્તુ લીધી હોય બધી ડિટેલ એની ચેનલમાં તમને બધું મળી જશે. ઘણા હજી પૂછે અમને ઇન્સ્ટાગ્રામમાં એના કપડાં પહેર્યા ને અમુક કે આ કપડાં ક્યાંથી લીધો તો બધી ટોટલી વસ્તુ જેટલા કપડા ને બધું એમાં એની ચેનલમાં નાખશું. બધાને છે ને આ કઢાઈ બહુ ગમી અને આના બધા ભાવ પૂછતા હતા તો આ છે ને 750 ની અમને આવી કા 750 ડીમાર્ટ માંથી લીધી અમે. હા આ ઓલી 3 લેયર વાળી આવે ને હા એ છે તમે લોકોએ જે કીધું ને આ એ જ બધાય સજેશન કહી દે ને 3 લેયર વાળી લઈ જો ઈ હારી આવે. આ એ જ છે બહુ સરસ છે વજનમાં ને બધી રીતે અમને પર્સનલી બહુ ગમી. હમણાં આવે છે જન્માષ્ટમી ને આપણે આપણા કાનુડાને જબરદસ્ત રેડી કરવાનો છે જન્માષ્ટમીમાં. ફૂલ જોશમાં આ વખતે જન્માષ્ટમી હે ને સેલિબ્રેટ કરવાની ઈચ્છા છે. તો અત્યારે જો બે હાહુઓ છે ને ક્યારના લઈને બેહી ગયા છે. ખુશી બધી બતાવે કે મમ્મી આ વસ્તુ આપણે લઈશું ને આ બધું કરશું ને આ રીતનું કપડાં પહેરાવાની બધી મમ્મીને બતાવે. મમ્મી કે આ કરશું. કેવું મમ્મી બધું છે? મને તો એને કાનુડાનો તો બહુ જ શોખ. મને તો મમ્મીને બહુ શોખ હો. મને તો હું તો રેલીમાં તને ખબર હે. હા હું તો કાના ભલે આવી રહી ડાયાબિટીસ વાળી તોય હું હવારથી હાંજ લગન ઘરે આવું નહીં. જન્માષ્ટમી ને હાઈતમ આઈટમ નો બહુ એટલે બહુ શોખ મમ્મીને. મમ્મી આપણે નહોતું વિચાર્યું ને પહેલા મમ્મીએ કહી દીધું કે આપણા કાનુડાને હે ને કાનુડો બનાવવાનો હોય આ વખતે તમે કરો ઈ કે મેં તો કીધું તું કાનુડો બનાવો હે. અરે એ રીતનું બધું સેટઅપ કરશું. હા ઘરે કરશું ને બધું બસ તો બહુ મસ્ત કરશું. હા ઘરે કરશું. અત્યારે મમ્મીને બધું બતાવવું કે કઈ રીતના આપણે બધું ડેકોરેશન કરવાનું હોય, શું કરવાનું હોય બધું મમ્મી આપણે કરશું. મને તો બહુ જ શોખ. હા કાનાનો શોખ નથી. હા એ રાધે કૃષ્ણ ની સામે કાજલે ગિફ્ટ આપ્યું હતું ને અમને એનિવર્સરીમાં તો ઈ યાદ જોતો હોય. હમણાં મમ્મી મને કે ખુશી તું જોઈ જઈ કે ઈ યાદ જોઈશે ઉઠશે ને એટલે આપણે આ બાજુ જેવું મોઢું કરીને એવું તરત ઊંચો કરીને જોવે. ગમે ત્યારે ઉઠે ત્યારે એને બહુ ગમે ઈ જે ઓલું
પ્રેમ. બહુ જ ગમે આમ વાકો થઈને ઈ જોઈ આવે ઈ. આમ આપણે કઈ રમતા ને લાઈવ માં તમને બતાવશું જ્યારે જોતો હશે ત્યારે યાર, આપણે ઘણી વાર બોલજે કાનુ રાધે કૃષ્ણ ક્યાં એટલે તરત હા જઈ જા ભાઈ હસશે ઈ કરશે કરે, હા, અને હા. છોકરાના. હવે ધીમે ધીમે બધી સમજ તો થઈ છે ને હા એટલે વાંધો ન આવે આજ કેમ હું બહાર ગયો તો આજ રોવું આવી ગયું ભાઈને તાઈ કેવો રોવ હોય કેટલી વાર વાહે ધમાલ કરી ધીમે 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 કરશે કે મારે પપ્પા ભેગું જ જવું એ હા કરે પછી અમને ન થાય એટલે તો તોફાન કરે ને જાવા હાટું થઈ હા અંદર અત્યારે છોકરા- સુઈ ગયો આજે તો હુઈ વહેલો ગયો આજે વહેલો હુઈ ગયો હજી ઉઠશે એમ નો કે હજી એક અત્યારે હવે ઉઠ્યા ને પછી વાંધો નહીં હા એકવાર હુઈ જાય ને પછી મોડો હુઈ જાય ને એકવાર ટાઈમે હુઈ ઉઠે. જાય ખાવા ઉઠે ને પાછો હુઈ જાય પાછો સુઈ જાય સમજ્યા? હમ કાંઈ એને કઈ તો પછી રમું પાછો રોવે ને હા. એમાં એને શું થાય ખબર મારે એનાથી દૂર વહી જવું પડે હું એની આજુબાજુ હોય ને તો ઈ એનો જીવ હે ને રમવામાં વહી જાય કે છે પપ્પા રમાડશે હા. ગાડીમાં બેહારશે વળી આમ રખડાવશે એટલે હે ને હું હવે મેં આ બધાય કીધું તારે હે ને રાઈટ પડે ને એટલે એનાથી દૂર વહી જાવ ને એને લેવાનો જ નહીં તારે એટલે ઈ હુઈ જાય કંટાળી હા. રૂમમાં જ મૂકી દે નકર તો આશીષને એમ કે ઓલી સાયકલમાં બેહારો ને ઓલી સાયકલમાં બેહારો ને એમ કરતા એને મૂકે જ નહીં હા. અને આશીષ જરાક આગા પાછો જાય ને તો તરત હોઠ લાંબા ટાકા કરે હા. આમ ને આમ. બધી વસ્તુ ઓનલાઈન મગાવવાની છે હમ તો આપણે બધું વેલા મગાવવું પડે હા. ભેગામાં. અને અરે વાહ. જોઈને મને કલર બતાવજે બતાવું છું એમાં જેટલું એટલે જ બેહાયરા તમને કલર બતાવ મસ્તીનો કલર કાનાને આમ શોભે ને એવો જ હા. કાના જેવો જ જો પ્રસાદી લઈ આવ્યા ને તો મમ્મી ખમણવા બેસી ગયા હે હા મમ્મીને બહુ ભાવે ખમણેલું મને તો બહુ જ ભાવે ખમણેલું હું તો એટલે? ખબર હે ને ઓલા હુકા ટોપરા વઈ જાતે ખમણી ખાઈ ગઈ હા મમ્મી હું એવું કરતી હા. હું નાની હતી ને હા. ત્યારે આ પ્રસાદી આપી હોય કે કાંઈ પણ હોય તો શું હોય, વધારે જ હોય હા, વધારે તો એને જ હોય. પછી ખમણી નાખું ને પછી એમાં ખાંડ નાખીને ખાતી હું નાની અમે હતી તો ખાંડ ને અમે તો ગોળ જ ગોળ એમ ને બધે ગોળ જ ઉપયોગ હું તો નાની હતી ને તો ખાંડ નાખીને ખાતી ના ખાઈ અમારે હતી નહીં અમારે ગોળ જ ગોળના જ માટલા ખાતા. ભર્યા હોય પણ ગોળના માટલામાંથી લઈ અને ખાઈ. હવે ડબ્બા આવ્યા પેલા તો માટલા જ હતા ઈ વાત હવે તો સાચી છે. માટલાનો ગોળ અને વાણિયા અમુક ને ખબર હોય ખજૂરના વાણિયા આવતા ગૂંથેલા. મને નથી હા ખબર. તમે ન જોયો અમે જોયા ઈ ખજૂરના વાણિયાનું વાણિયું ભર્યું એમાં ખાધા કરી મને તો હે ને ઓલો ડબ્બાનો ગોળ આવે ને ઈ બધું બહુ ભાવે એકદમ મસ્ત આવે એકદમ પ્યોર ગોળ આવે ઈ મને ખાઉં. બહુ ભાવે. પણ ઓલો કઠણ ગોળ આવે ને ઈ મને ઓછો ભાવે હાવ ભાવતો નથી એટલા માટે અને બીજી જગ્યાએ કઈ યુઝ કરવાનું હોય ને તો સાકરનો યુઝ કરી નાખીએ આપણે પણ જો અત્યારે મમ્મી હવે આ ખાંડે હે તો આપણે ઈ ખમણેલું ખાઈશે હારે હા. આજે હનુમાન દાદા ગયા હતા તો પ્રસાદી છે તો ઘણી બધી છે એટલે પછી આજુબાજુમાં દઈશી હારે હા. પ્રસાદી અને વૈદી ગઈટી ખમણી જાહે હા એટલે કહે ને પ્રસાદી ખમણી હોય તો અમારા દાંત નમરે ને ખવાય છે ઓમે મજા આવે મને હા, મજા ખમણેલું આવે. ભાવે મમ્મી હા, હા. ઓલું એટલે- ખાવ ને એના કરતા ખમણેલું વધારે ભાવે હા એમ જ હોય ને હમ અમે તો કાયમ ખાધેલું છે તો એમ જ હોય ને ચાલો આજનો વ્લોગ અહીંયા જ end કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ